સ્ટાર્ટ. નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. તળાજા નગરપાલિકાના ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આજ રોજ તારીખ 1/2/2025ના રોજ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જોઈએ નગરપાલિકાની ચૂંટણીને લઈને સમાચાર. તળાજા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી લડવા ઈચ્છુક તમામ ઉમેદવારોને ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપે તળાજા નગરપાલિકાના તમામ 7 વોર્ડના 28 ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સહિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ભાજપની વાત કરવામાં આવે તો તમામ 7 વોર્ડના 28 ઉમેદવારો ધારાસભ્ય કાર્યાલયથી તળાજાની પ્રાંત કચેરી સુધી વાહનોના મસ્ત મોટા કાફલા સાથે એકસાથે નીકળ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ભાજપના તમામ ઉમેદવારો એકસાથે પોતાની ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને આપીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તમામ પક્ષો દ્વારા શામદામ અને દંડભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઈને વિરોધનો વંટોળ પણ જોવા મળ્યો હતો અને ઘણા કાર્યકર્તાઓ નારાજ પણ જોવા મળ્યા હતા. કોણ જીતશે અને કોણ હારશે એ આવનાર સમયમાં જ ખબર પડશે. આવા તમામ સમાચારો માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.